છોટાઉદેપુરમાં આપ ધારાસભ્ય ચૈતર વસાવાનું નિવેદન સામે આવ્યું છે। ભરૂચના ઝઘડિયા ખાતે દુષ્કર્મનો ભોગ બનનાર બાળાનું મોત નીપજ્યું હતું અને બાળાની અંદાજિત 10 દિવસથી સારવાર ચાલી રહી હતી। વડોદરાની સાજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી। પીડિત બાળાના શરીરમાં ઇન્ફેક્શન થયા બાદ આ એટેક આવ્યો અને એટેક આવતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। છોટાઉદેપુરમાં આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ આજે ભરૂચના ઝઘડિયા ખાતે દુષ્કર્મનો ભોગ બનેલી બાળાને સારવાર દરમિયાન જીવ છોડ્યો તે અંગે નિવેદન પણ આપ્યું છે અને આરોપીને ફાંસીની સજા આપવા માટેની માંગ કરી છે। ભરૂચની ઝઘડિયા જીઆઈડીસીમાં 10 વર્ષની બાળા પર અત્યાચાર અને દુષ્કર્મની ઘટના બની હતી। બાળાને વધુ સારવાર માટે વડોદરાની સાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। ઇન્ફેક્શન થયા બાદ એટેક આવતા સારવાર દરમિયાન મોત નીપજ્યું। ઝઘડિયા દુષ્કર્મમાં ભોગ બનનારી આપણી દીકરી છેલ્લા 1 સપ્તાહથી મોત સામે લડી રહી હતી અને આ જંગમાં હારીને જ્યારે એના મોતના સમાચાર સાંભળવા મળ્યા ત્યારે આપણે સૌ ખૂબ દુઃખી થયા છે। ત્યારે એમની માતા પિતા એમના પરિવાર પર શું ગુજરતી હશે એ સંવેદના સાથે આપણે સૌએ વિચારવું પડશે। આજે છેલ્લા 10 વર્ષમાં ગુજરાતમાં આવા કેસોની સંખ્યામાં 400 ગણો વધારો થયો છે અને આવા નરાધમોને ફાંસી આપવા કે આ પરિવારને ન્યાય અપાવવા માટે પણ ઘણો વિલંબ થાય છે। આજે પોક્સો જેવા 4375 કેસો આજે કોર્ટોમાં પેન્ડિંગ છે। 2019 ઓક્ટોબરમાં સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટો બનાવવામાં આવી ગુજરાતમાં। આ કોર્ટોમાં પણ 912 જેટલા કેસો આજે પેન્ડિંગ છે। ત્યારે આવા કૃત્ય કરનાર રાક્ષસી નરાધમોને તાત્કાલિક ધોરણે કડક સજા થાય, એમને ફાંસીની સજા થાય એ માટે આવનારા ભવિષ્યમાં સરકાર કડક કાયદા બનાવે એવી અમે માંગ કરીએ છીએ। ઝઘડિયા